સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ઘરકામ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારામાં સામે લડત શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલના સેક્રેટરી જયમીન દેસાઈએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા ટેક્સટાઇલ પરનો જીએસટીથી વધારીને કરવામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અત્યંત નુકસાનકારક છે અને ઉદ્યોગના હિતમાં નથી. ટેક્સટાઇલ કાઉન્સિલના મતે જીએસટીમાં આ વધારાથી સીધી અસર નાના વેપારીઓ માટે અને સામાન્ય ગ્રાહકો ઉપર પડશે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો લોકોની આજીવિકાનું સાધન છે, ત્યારે આર્થિક બોજ વધતા આખા ઉદ્યોગનું માળખું ખોરવાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાવાની પણ શક્યતા છે. આ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. જયમીન દેસાઈએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામગાર વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ. 21 નવેમ્બર 2025 રોજ કેન્દ્ર સરકારે નોટિફિકેશન થ્રુ જૂના તમામ મજૂર કાયદાઓ અબોલિશ કરીને 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે. એની સામે આજે તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો તરફથી કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને આ કાળા દિવસને અનુસંધાને આજે અમે આ 4 અન્યાયી અને શોષણ ભરેલા લેબર કોડ રદ કરો અને જૂના મજૂર કાયદાઓને ફરી બહાલ કરો એની માંગણીની સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આજે બેંક, એલઆઈસી સહિતના તમામ સંગઠનો એ પોતપોતાની જગ્યાએ આ 4 લેબર કોડની વિરુદ્ધમાં દેખાવો પણ કરવાના છે અને જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ 4 લેબર કોડ પાછા નહીં ખેંચે ત્યાં સુધી તમામ કેન્દ્રીય સંગઠનોની કેન્દ્ર સરકાર સામેની આ લડત ચાલુ રહેશે.